આ ઇડલીના બેટર માટે ચોખા અને અડદની દાળ આપણે 7 થી 8 કલાક માટે પલાળી રાખીશું અને તેને પછી મિક્સરમાં પીસી લઈશું. હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તેની માટે મેં 2 વાડકી ચોખા અને 1 વાડકી અડદની દાળ લીધી હતી અને તેને મિક્સરમાં પીલી દીધું હતું. હવે 4 થી 5 કલાક માટે તેને આરામ આપીશું. તો ત્યાર પછી આપણે તેમાંથી ઇડલી બનાવી કરી દીધું છે અને હવે આપણે ઇડલી ચડવા માટે મૂકી દઈશું 10 થી 15 મિનિટ માટે. ઇડલી તૈયાર છે. અહીંયા 3 થી 4 ટેબલ સ્પૂન ઓઇલ લીધું છે. તેની અંદર આપણે રાઈ મેથી નાખીને વઘાર કરીશું. ત્યારબાદ આપણે લીમડીના પાન નાખીશું. હવે આપણું શાક રેડી છે. તેની અંદર આપણે બોઇલ કરેલી દાળ નાખી દઈશું. ઇડલીના સંભાર માટે મેં તુવેરની દાળ બાફી લીધી છે અને અહીંયા તેલ મૂકી દીધું છે અને ડુંગળી ટામેટું અને મિક્સ વેજ તૈયાર છે. હવે જોઈ શકો છો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. એમાં પહેલાં ટામેટાં મૂકી હવે ટામેટું શેકાઈ જાય છે. હવે આપણે બધું શાક તેની અંદર ઉમેરીને સ્વાદ અનુસાર મીઠું મૂકીશું. ધાણા જીરું પાવડર મૂકીશું. લાલ મરચાં પાવડર મૂકીશું. ટમાટાનો મસાલો એડ કરીશું. હળદર મૂકીશું અને 5 મિનિટ માટે આપણે શાકને ચડવા દઈશું.